નમસ્કાર. રાજકોટમાંથી શિક્ષણ વ્યવસ્થાને લગતી મહત્વપૂર્ણ ઘટના. આરટીઈ હેઠળ વાલીઓ દ્વારા ફોર્મ ભરાયા બાદ ટેકનિકલ એરરના કારણે રાઇટ ટુ એજ્યુકેશનની સાઇટ દ્વારા ફોર્મ રિજેક્ટ થતા વાલીઓમાં રોષ. આ મુદ્દે વાલીઓ રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે પહોંચી રજૂઆત કરી. વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ. વિજય સાગઠિયા. વિજયભાઈ, ડીઓ કચેરી આવ્યા છે જિલ્લા શિક્ષણ અધિકારીની રજૂઆત કરવા, શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે એવો કયા ઓપરેટર અહીંયા બેઠેલા છે કે જેને ને ફોર્મ રિજેક્ટ કરેલું, અમારું પેલા અપ્રુવલ કરેલું એક દિવસ. આરટી નું વન ચાઇલ્ડ ગર્લમાં મેં ફોર્મ ભરેલું છે મારી દીકરીનું, આરટી રાઇટ ટુ એજ્યુકેશન માટે, પણ એ પેલા અપ્રુવલ કરેલું છે. હવે એને વેબસાઇટ બંધ થઈ ગયા પછી સાંજે 7 વાગ્યા પછી અમને એવો મેસેજ આવેલો છે કે અમારું ફોર્મ રિજેક્ટ કરેલું, જિલ્લા કક્ષાની આરટી ફોર્મ માપદંડ પ્રમાણે રિજેક્ટ કરે. કયા કારણસર રિજેક્ટ કરેલું એનો પ્રોપર કોઈ આન્સર અહીંયા અમને મળતો નથી. કેટલા વાલીઓને મેસેજ આવેલા છે? 100 ઉપર વાલીઓ અમે અહીંયા અત્યારે ઊભા છીએ, અને એ સિવાયના ઘણા અનએજ્યુકેટેડ વાલીઓ છે જેને ખબર જ નથી કે કયા કારણસર આ લોકોએ રિજેક્ટ કર્યું. એવા ઘણા બધા વાલીઓ હેરાન થયા છે. તમે અધિકારીને મળીએ જો કોઈ વાત થઈ જાય જિલ્લા શિક્ષણ અધિકારી સાથે? અધિકારીને મળ્યા તો એને અમને એમ કીધું કે ઓપરેટર ફોર્મ નથી ઉપાડતું, તમારી ખાલી અરજી નંબર આપો ને અમે 2 દિવસની અંદરમાં તમને જવાબ મળશે. 2 દિવસની અંદરમાં તો આરટીનું બધી કાર્યવાહી ટાઈમલાઈન પૂરી થઈ જશે, તો અમને અત્યારે કોઈ જવાબ નથી દેતું. અમે છેલ્લા 2 કલાકથી અહીં નીચે રાહ જોઈએ છીએ કે અમને સારો વ્યવસ્થિત જવાબ આપે અને અમને કયા કારણસર આ થયું છે ને એનું પ્રોપર આન્સર આપે. હવે શું માંગ છે તમારી? અમારી માંગ એટલી જ છે કે આ માપદંડ કયા કારણસર છે એનો જવાબ આપો અમને. મારું નામ એન્જલ છે. શું કહેશો, અત્યારે ડીઓ કચેરી આવ્યો છો, શું માંગ છે, શું રજૂઆત છે તમારી? હા, હું ડીઓ કચેરી એટલે માટે આવી છું કે મેં રાઇટ ટુ એજ્યુકેશન આરટીઈનું હમણાં એડમિશન હતા 1 થી 8 ધોરણ જે ગવર્મેન્ટ માન્ય હોય છે, જેમાં બાળકોને મફત શિક્ષણ મળે છે, જે મિડલ ક્લાસ ફેમિલીઓ છે એના માટે. અને મેં મારી ડોટરનું એમાં ફોર્મ ફિલ કરેલું હતું. ફોર્મ ફિલ મેં 7 એપ્રિલના કરેલું હતું. 8 એપ્રિલના ફોર્મ અપ્રૂવ થઈ ગયું હતું, વેરિફિકેશન અપ્રૂવ હતું. પછી 23 એટલે 23 તારીખની અંદર પોર્ટલ બંધ થતી હતી આરટીઈ ફોર્મની ઓનલાઈન. 23 તારીખે બંધ થયા પછી 24 તારીખે પોર્ટલ બંધ થયા પછી અમને એવો મેસેજ મળ્યો કે તમારું જે ફોર્મ ફિલ છે એ રિજેક્ટ થયેલું છે. તો પહેલાં અપ્રૂવ કરવામાં આવ્યું, પછી પોર્ટલ બંધ થયા પછી રિજેક્શન આપવામાં આવ્યું. તો શું કારણસર આવ્યું? અને અમે અંદર ચેક કરીએ છીએ ફોર્મ ફિલની અંદર કે શું રીઝનના લીધે આ ફોર્મ રિજેક્ટ થયું છે, તો પોર્ટલની અંદર કોઈ રીઝન મેન્શન કરેલો નથી. એના કારણે અમે અહીંયા અત્યારે જિલ્લા શિક્ષણ અધિકારીની ઓફિસે આવ્યા છીએ, પણ સરને અમે આન્સર પૂછીએ તો સર એમ કહે છે કે ઓપરેટર ફોન ઉપાડતા નથી, અને એ અમને એવું કહે છે કે 2 દિવસની અંદર અમે તમને ફોન કરશું. જો સર ફોન ના કરે તો અમારા છોકરાઓનું 1 થી 8 ધોરણનું એજ્યુકેશન બગડે. અમે મિડલ ક્લાસ ફેમિલી છીએ, જરૂરિયાતવાળા છીએ, બાળકોને જરૂરિયાત છે. અને મારું ફોર્મ તો મેં વન ગર્લ ચાઇલ્ડ સર્ટિફિકેટની અંદર ભરેલું છે, 4,60,000 જ આવક છે, છતાં પણ SC/ST કાસ્ટની અંદર આવીએ છીએ, છતાં ફોર્મ રિજેક્ટ કરવામાં આવ્યું છે. તો કયા ક્રાઇટેરિયા છે, અને ક્રાઇટેરિયા મેચ થાય તો જ ફોર્મ ફિલ થાય. તો અત્યારે સર એમ કહે છે કે ક્રાઇટેરિયા મેચ નથી, તો કયા નથી મેચ તો એ અમને ઇન્ફોર્મ કરો. અને કદાચ કોઈ મિસિંગ છે કોઈ વસ્તુ, તો શું માટે મિસિંગ છે એ ચાન્સ આપો. પોર્ટલ બંધ થયા પછી તમે રિજેક્ટ કરો એ આ માન્ય ન ગણાય. આ કોઈ રીતે એવું જાણવા અમને મળે છે કે આ કોઈ ગેરનીતિ કહેવાય, અથવા તો આ કોઈ સિસ્ટમ એરર છે. અમારી માંગ એ છે કે જો સિસ્ટમ એરર છે તો એને મેન્યુઅલી અથવા તો વેરીફાઈડ કરી અને ક્લિયર કરવામાં આવે.